ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં પીપલોદના રાહુલ રાજ મોલથી વીઆર મોલ સુધી પોલીસ પરેડ અને માર્ચ પાસ્ટ યોજાઈ. ડ્રગ્સ નાબૂદીનો સંદેશ આપવા મગદલા પર 1.5 કિલોમીટર લાંબો કાર્નિવલ યોજાયો. 75મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીના અવસરે ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીની પ્રેરક ઉપસ્થિતિમાં સુરત શહેર અને જિલ્લા પોલીસના સંયુક્ત ઉપક્રમે પીપલોદના રાહુલ રાજ મોલથી વીઆર મોલ સુધી પોલીસ બેન્ડ સાથે પરેડ અને માર્ચ પાસ્ટ યોજાઈ હતી. મંત્રીશ્રી અને મહાનુભાવોએ માર્ચ પાસ્ટનું નિરીક્ષણ કર્યું હતું. સરકારના વિવિધ વિભાગોએ ટેબ્લો પ્રદર્શન કરી સરકારની યોજનાઓની ઝાંખી કરાવી હતી. પરેડમાં પોલીસ બેન્ડની મધુર સુરાવલીને ઉપસ્થિત સૌએ માણી હતી. આ પ્રસંગે ગૃહ રાજ્યમંત્રીશ્રીએ જણાવ્યું, કામરેજ તાલુકાના વાવ ગામે આજે સવારે જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી થઈ, જેમાં યોજાયેલ પોલીસ પરેડ અને વિવિધ વિભાગોના ટેબ્લોના નિદર્શનને શહેરીજનો પણ નિહાળી શકે, ટેબ્લોમાંથી પ્રેરણા મેળવી શકે એવા અભિગમ સાથે સૌ પ્રથમવાર નવા પ્રયોગ સ્વરૂપે સંધ્યા સમયે આ માર્ચ પાસ્ટ શહેરની મધ્યમાં જાહેર રસ્તા પર યોજવામાં આવી હતી, જેને શહેરીજનોએ ઉમળકાભેર પ્રતિસાદ આપ્યો છે. ટેબ્લોઝના માધ્યમથી કેન્દ્ર અને રાજ્ય સરકારની યોજનાઓના વિશે જ્ઞાન અને સમજ મેળવી શકે એવો પણ હેતુ હતો. એમ જણાવી તેમણે ઉમેર્યું કે એકતા અને અખંડિતતાની ભાવના સમગ્ર દેશમાં ગુંજી રહી છે, ત્યારે દેશના બંધારણના મૂલ્યો પ્રત્યે પ્રતિબદ્ધ બનવા અને લોકશાહીને વધુ મજબૂત બનાવવા આહ્વાન કરી રાજ્યના નાગરિકોને ગણતંત્ર દિવસની સૌને શુભેચ્છા પાઠવી હતી. આ ઉપરાંત ડ્રગ્સ ફ્રી શહેર બનાવવા અને પ્રજાસત્તાક પર્વની ઉજવણીમાં ડ્રગ્સ નાબૂદીનો સંદેશ આપવા મગદલા પર યુથ નેશન સંસ્થા દ્વારા 1.5 કિલોમીટર લાંબો કાર્નિવલ યોજાયો હતો, જેમાં રોડ પર નિયત અંતરે 11 સ્ટેજ બનાવી ડીજે અને આર્ટિસ્ટ ગ્રુપ દ્વારા લાઇવ બેન્ડ પરફોર્મન્સ કરાયું હતું. ફૂડ સ્ટોલ, રમતગમત અને મનોરંજન સાથે સે નો ટુ ડ્રગ્સનો સંદેશ આપ્યો હતો, જેમાં ગૃહમંત્રીશ્રી ઉપસ્થિત રહી આયોજકોને પ્રોત્સાહિત કર્યા હતા. આ પ્રસંગે કલેક્ટર શ્રી આયુષ ઓક, પોલીસ કમિશનર શ્રી અજયકુમાર તોમર, પોલીસ મહાનિરીક્ષક સુરત રેન્જ શ્રી વાબાંગ જમીર, જિલ્લા પોલીસ અધિક્ષક હિતેશ જોઈસર, અધિક પોલીસ કમિશનર સેક્ટર 2 કે.એન. ડામોર, અધિક પોલીસ કમિશનર ટ્રાફિક શાખા એચ.આર. ચૌધરી, સિટી પ્રાંત અધિકારી વિજય ભંડારી, પોલીસ અધિકારીઓ અને જવાનો શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા. પ્રજાસત્તાક પર્વની આપ સૌ લોકોને ખૂબ ખૂબ શુભકામનાઓ. આજે 26મી જાન્યુઆરીએ વહેલી સવારે ગુજરાતભરમાં ગુજરાતના નાગરિકો પ્રજાસત્તાક પર્વની ખાસ કરીને ઉજવણી ગામે ગામ અનેક શહેરોમાં ખૂબ મોટા પાયે કરવામાં આવી. જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આજે સુરત જિલ્લાના વાવ ખાતે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તમામ ટેબ્લો દર 26મી જાન્યુઆરી અને 15મી ઓગસ્ટના દિવસે જે સરકારની નવી યોજનાઓ હોય છે, જનકલ્યાણકારી યોજનાઓ જે થકી લોકોને અન્ય લાભ મળતા હોય છે અને અનેક લાભો થકી તેમના જીવનમાં નાની મોટી મદદો એનાથી મળતી હોય છે, તો એ ટેબ્લાઓના માધ્યમથી જે સવારે ત્યાં ઉપયોગ કરવામાં આવ્યા હતા એને આજે ખાસ પહેલીવાર આ પ્રયોગ કરવામાં આવ્યો છે. સુરત શહેરના મધ્યે સુરત ડુમસ રોડ પર આ સુરત શહેર પોલીસ અને જિલ્લા પોલીસ દ્વારા આ પરેડનું આયોજન કરવામાં આવ્યું હતું, જે થકી સુરત શહેરના નાગરિકો, યુવાનો એ તમામ લોકો પરેડને નિહાળી શકે અને સાથે સાથે સરકારની વિવિધ યોજનાઓ સમજી શકે તે માટે આ પ્રયાસ કર્યો.